સ્માર્ટ સિટી અમદાવાદમાં નાગરિકો પાણી વિહોણા। જી હા, ઠંડી વચ્ચે પાણીની પારાયણ સામે આવતા પ્રભાવિત વિસ્તારના રહીશો પરેશાન થયા છે। પૂર્વમાં આવેલા નરોડા પાટિયા પાસે કુબેરનગર વોર્ડના રહીશો પાણી માટે વલખા મારતા નજરે પડ્યા છે। 5 દિવસથી પાણી ન આવતા 1000 જેટલા રહીશો પરેશાન થયા છે। ઘરોમાં લગાવેલા નળમાં પાણી ન આવતા લોકો ટેન્કરનો સહારો લેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ પાણીની પારાયણમાંથી મુક્તિની માંગ કરી છે। ટેન્કરોના પાણી પણ ઓછા પડતા હોવાના અસરગ્રસ્ત લોકોના આક્ષેપ છે। ટેન્કરોમાં પાણી ભરવા લાંબી કતારો જોવા મળે છે। ચારણનગરના ગેટ નજીક પાણીની લાઇનમાં કામ ચાલતું હોવાનું સામે આવ્યું છે। પાણી બંધ થતાં એએમસી દ્વારા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। પાણીની લાઇન રિપેર થાય ત્યાં સુધી ટેન્કરો દ્વારા કામ ચલાવવું પડે તેવી કુબેરનગરે વોર્ડની સ્થિતિ છે। ઉનાળા દરમિયાન તો પાણીની પારાયણ જોવા મળતી હોય છે કે જ્યાં અમદાવાદમાં ક્યાંક ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતા હોય છે, પરંતુ શિયાળા દરમિયાન એ ટેન્કરથી પાણી પહોંચાડવાની ઘટના સામે આવી છે। અને વાત છે કુબેરનગર વોર્ડમાં, એ વોર્ડની વાત કે જ્યાં છેલ્લા 5 દિવસથી પાણીની પારાયણ છે। પાણી ન આવવાના કારણે કોર્પોરેશન દ્વારા આ ટેન્કરો મોકલીને આ પાણી જે છે પૂરું પાડવામાં આવ્યું છે, જ્યાં મહિલાઓ, પુરુષો, બાળકો આ જ રીતે ઘડા, બેડા અને ડોલ લઈને એ પાણી ભરવા માટે આ લાઇનમાં ઊભા છે। અને અહીંયા જોઈ શકાય છે આ સ્થાનિક કે જે અહીંયા આ જ રીતે લાઇન બંધ લોકોને ઊભા રાખીને પાણી જે છે એ ભરવાની પ્રોસેસ અહીંયા કરી રહ્યા છે। તેમની સાથે વાત મોટા ભાઈ, આ જ વિસ્તારના છો? કેટલા દિવસથી આ પાણીની તકલીફ? 5 દિવસ તો મને પાંચ દિવસ તો થઈ ગયા। અમે બી આ બધા લાઈનમાં ઉભા રહીને બધાને વ્યવસ્થિત લાઈનમાં કરીને પાણી પૂરું કરીએ છીએ। અત્યારે એ પાણીની તો બહુ તકલીફ છે। સવાર 6 વાગે પાણી એ બી બંધ થઈ ગયું, સાંજે પાણી આવતું એ બી બંધ થઈ ગયું। કેમ ખબર નહીં, હવે આ લોકોનું શું કંઈ પાઇપ તૂટી ગઈ છે કે શું છે કે આ લોકો નવી નાખે છે, અમને કોઈ આઈડિયા નથી આની। પણ આ પાણી એટલી તકલીફ થઈ ગઈ છે પાણીની કે અમે હેરાન થઈ ગયા છે। એએમસી અત્યારે ટેન્કર મોકલે છે પણ તોય પાણી ઓછું પડે કે વસ્તી મોટી છે। આખા દિવસમાં 2 કે 3 ટેન્કર આવે છે। મકાનો તો અહીંયા 1500 થી ઉપર મકાનો છે। તમારું શું કહેવું છે? આજે અમારે જે પબ્લિક છે 4 દિવસથી 5 દિવસથી એટલી હેરાન થાય છે કે લોકો કામ ધંધા વગરનું બિચારા હેરાન થઈ ગયા, પાણી વગર હેરાન થઈ ગયા છે। ને કમ્પ્લેન્ટો અમને જ આવીને કરે છે કે અમે થાય એટલું અમે ટેન્કરો મંગાવીએ છીએ, અમે અમારા હાથમાં બી નથી। પણ પાનું જેટલું, હું તો આમ કહું, જેટલું થાય એટલું કોર્પોરેશનને જેટલું થાય એટલું વહેલું કામ કરાવીને આ બધુંનું સમાધાન કરાવવાનું મારી એક વિનંતી છે। ને આ જલ્દી અમારે બહુ પ્રોબ્લેમ થાય છે સાહેબ। ને આજે અમારી જનતા છે, અમારા જ્યાં લેડીઝો, નાના છોકરાઓ છે, જો હજુ બી પાણીનું બધું ખાલી જ છે, કેટલી તકલીફ બહુ પડે છે। હું આમ જ વિનંતી કરું છું કે જેટલું થાય એટલું વહેલું આ જનતાને બહુ તકલીફ પડે છે એવું। અહીંયા આ પાછળ સામે જોઈ શકાય છે એ શાળા આવેલી છે કોર્પોરેશનની, ત્યાં પણ ટેન્કરો દ્વારા એ પાણી જે છે એ અહીંયા મોકલવામાં આવેલું છે। જે કર્મચારી એ કામ કરે છે, અહીંયા તમે દિવસના કેટલા ફેરા મારો છો? આમ કેટલા ફેરા દિવસના? 15 તો પણ આમ લોકોને પાણી પહોંચે છે? પહોંચે છે, તો બી અમારે ગાળો સાંભળવી પડે છે। એટલે શું થાય છે? ધમકી આપે છે, અમને મારવાની ધમકી આપે છે બધા।